ધોરણ 10ના પરિણામમાં પૂણા વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. કુલ 22 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયા છે. ધોરણ 10ના પરિણામમાં પૂણા વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. કુલ 22 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયા છે, જ્યારે 42 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. પરિણામમાં પૂણા વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હીરા ગસુના દીકરા એવા સિરોયા આયુષને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. માતા કૈલાસબેન સિલાઈ સહિતના કામોમાં સંકળાયેલા છે. 96.50% અને 99.83 PR મેળવનારા આયુષે કહ્યું કે પિતા પ્રવીણભાઈની ઈચ્છા પ્રમાણે ડોક્ટર બનીશ. આપનું નામ? મારું નામ વાઘાણી વિશ્વા મેહુલભાઈ છે. હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું. કઈ શાળામાં અભ્યાસ કરે છે? અત્યારે કઈ પ્રકારનું તારું પરિણામ? હું નાલંદા વિદ્યાલય 2 પૂણા ગામમાં અભ્યાસ કરી રહી છું. અત્યારે મારે 10 બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે. એમાં મારે 95% આવેલા છે. સફળતાનો શ્રેય કોને આપશો? હું મારી આખી સફળતાનો શ્રેય મારા માતા પિતા અને અમારા શિક્ષકોને આપી રહી છું. આપનું નામ? મારું નામ સિરોયા આયુષ પ્રવીણભાઈ છે. કઈ શાળામાં અભ્યાસ કરે છે? આજનું કેવા પ્રકારનું પરિણામ તારું આવ્યું? હું નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે જ્યારે મારું પરિણામ આવ્યું ત્યારે હું ખૂબ ખુશ થયો, કારણ કે મારી મહેનત, મારા શિક્ષકોની મહેનત તથા મારા વાલીશ્રીની મહેનત સફળ થઈ. તેના બદલ હું શાળાનો અભિમાન માનું, અભિનંદન માનું. આગળ સાયન્સ વિભાગમાં એડમિશન લઈને હું MBBS બનવા માગું છું. અત્યારે મારા 99.83% તથા 96.5% આવ્યા હતા. મારા મમ્મી સાડીનું કામ કરે છે તથા મારા પિતાશ્રી ડાયમંડનું કામ કરે, હીરા. કોને બોલાવો છો તમે? ચાલ. સાહેબ, આપનો પરિચય? મારું નામ શિવ મિશ્રા છે. એઝ એ એકેડમિક ડાયરેક્ટર ઓફ નાલંદા એજ્યુકેશન કેમ્પસ હું વર્ક કરું છું. આજરોજ ધોરણ 10ના પરિણામ આવ્યા છે, જે અમારી શાળામાં પૂણા ગામ વિસ્તારમાં એમ જોવા જઈએ તો સૌથી શ્રેષ્ઠ પરિણામ છે. 88.16% છે, જેમાં A1માં 22 વિદ્યાર્થીઓ છે અને A2માં ટોટલ 44 વિદ્યાર્થીઓ છે. છેલ્લા 35 વર્ષથી અમારી શાળા જે છે ને A1 અને A2માં સૌથી વધારે અહીંયા બાળકોને અપાવે છે, અને એ બદલ અમારી શાળા તરફથી તમામ આચાર્યશ્રીઓ અને અમારા શિક્ષક મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું. સાહેબ, આટલું સરસ આ વિસ્તારમાં પરિણામ આવે છે, શું મુખ્ય કારણ હોઈ શકે? જો આ વિસ્તારમાં નાલંદા એવા જોવા જાય છેલ્લા 35 વર્ષથી શ્રેષ્ઠ શાળા છે. શ્રેષ્ઠ શાળા પાછળ ઘણું બધું એવા છે કે શિક્ષકો મહેનત કરે છે. શિક્ષકો સતત અઠવાડિયા અને વીકલી એ બધું પ્લાનિંગ કરતા હોય અને બાળકોથી ફોલોઅપ લેતા હોય અને સમયાંતરે એના કાઉન્સલિંગ થતું હોય, સેમિનારનું આયોજન થતા હોય, અને એ બદલ દરરોજે અમારે અહીંયા જે બાળકો નબળા છે એને વાલીઓ જોડે પણ સંપર્કમાં અમારા શિક્ષકો રહે. એ બદલ બધા જે અમારી પ્લાનિંગ છે, અમારી મેથોલોજી છે, એ મેથોલોજીને કારણે અમારું આ ભવ્ય રિઝલ્ટ આવ્યા છે આજરોજ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.